પહેલા તો આનંદભાઈ, થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા એ બદલ. અને પહેલો સવાલ એ છે કે કેસ કરવામાં આવ્યો, પહેલા તો કેસ લેવામાં ન આવ્યો અને હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે, તો આગળની કાર્યવાહી કઈ રીતના થવાની છે? દેવાયતને ગુજરાત હાઈકોર્ટની અંદર ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓ જેમણે પોતાની ફરજ નિભાવી નથી તેની સામે એક્શન લેવા માટે અને સાથે સાથે દેવાયતભાઈની સ્કોર્પિયોની અંદરના 5 લાખ રૂપિયા, એ સિવાય એમનું હાર્મોનિયમ અને બીજી કેટલીક વસ્તુઓ એમને અંદર હતી એ ચોરીને લઈ ગયા, લૂંટીને લઈ ગયા. એમના ડ્રાઈવર કાનાભાઈને મારીને ભગાડી દીધો, મારી નાખવાની ધમકી આપી, કારણ કે દેવાયતભાઈ ડાયરાના કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા. અને પોલીસમાં 17 કલાક ઉભા રહ્યા પછી ફરિયાદ નોંધી નહીં, પછી કે અરજી આપીને જાઓ. અરજી પ્રમાણે આજે ગુનાને એટલે બન્યો પ્રસંગને બન્યા 5 દિવસ થયા, અરજી આપ્યાને 3 દિવસ થયા. આ પોલીસ રાજકીય પ્રેશર કે સામાજિક પ્રેશરને કારણે કશું કરી નથી રહી. ગઈકાલથી મેસેજ આવે છે કે ભગવતભાઈ અને તેમના કુટુંબીજનોએ આ જીપ જે છે એ કાં તો પોતાની પાસે ક્યાંક છુપાડીને રાખી છે દેવાયતને સજો કરવા માટે, અને બીજા ગામમાં કેટલાક લોકો એવું કયા કરે છે કે એ જ દિવસે સવારે જીપ જે છે તેમાં પથ્થરા નાખીને સનાથલ ગામના તળાવમાં એને ડૂબાડી દીધી છે. હવે બકરી કોઈ ચોરીને લઈ ગયું તો એફઆઈઆર થાય એવું સુપ્રીમ કોર્ટ કે છે. આજે ગાય ભેંસ જતી રહી હોય, તમારા ઘરમાં ચોરી થઈ હોય તો એફઆઈઆર થાય. એટલે બહુ તો પોલીસ ઘરેણાના આપણે બિલ માગે, પણ એફઆઈઆર તો થાય કે ભાઈ મારે ત્યાં ચોરી થઈ છે. અહીંયા તો ચોરી કરતા પણ વધારે થયું છે કશું. ડાયરામાં ભાગ ન લઈ શક્યા એ કદાચ નૈતિક રીતે ખોટું હશે અને એમના એરર ઓફ જજમેન્ટ હતું, કારણ કે પીપળાવથી અહીંયા આવતા આવતા એમને મોડું થયું. પણ એનો અર્થ એ નથી કે ડાયરાના આપણે આયોજકો જે છે એ એમને કોર્ટમાં લઈ ગયા વગર પોતે જ સજા કરે અને જીપને ચોરી લઈ જવી અને કે પછી તળાવમાં નાખી દેવી એ વ્યાજબી નથી. એટલે આ પ્રકારના માથાભારે કૃત્યમાં પણ જો પીઆઈ ચૌધરી એવું કહેતો હોય કે ભગવતભાઈ એમના નાના ભાઈ અને એમના ભત્રીજાને એફઆઈઆર માંથી કાઢી નાખો તો અમે એફઆઈઆર લઈએ, એટલે અમે પૂછવા માંગીએ છીએ પીઆઈ ચૌધરીને કે ભાઈ તારી સત્તા શું છે? તું છે કોણ ભાઈ? હા, નક્કી કરનારો કે આરોપી કોણ છે ને આરોપી કોણ નથી? હા, તમે કાં તો આપણે આરોપીઓને કાઢી નાખો અને આને રાખો એની વાત કરો, અથવા તો તમે એમ કહો સમાધાન કરો. અમારે નથી સમાધાન કરવું. અમારે જે ફરિયાદ મારા ડ્રાઈવરે આપી છે, જે એની સાથે વીત્યું છે દાનાની એટલે દેવાયતની ગેરહાજરીમાં, તે એફઆઈઆર માં લખેલું છે. અને એક જ પ્રશ્ન એ પૂછે છે કે મહેન્દ્ર પાસેથી પૈસા આપીને ખરીદેલી આરટીઓમાં મારા નામે રજીસ્ટર થયેલી મારી સ્કોર્પિયો ક્યાં છે? બરાબર, પૈસામાં ના પડીએ, માની લો કે પૈસામાં તમે અત્યારે નથી પડતા, એવું નથી કે દેવાયતના પૈસા નતા હતા જ, ના પડી, મારી જીપ ક્યાં છે સાહેબ એટલું મને કહો ને, મને શોધી આપો. હું તમને સ્પષ્ટપણે આક્ષેપ મૂકું છું કે આ લઈ ગયો છે, પણ આપણે એફઆઈઆર પણ નોંધવાની નહીં અને બીજી કોઈ તપાસ કરવાની નહીં, એ વ્યાજબી નથી ને. એટલે અને પછી આજે 5 દિવસ પર તમે એક અરજી લો, 17 કલાક બેસાડ્યા પછી અરજીને આપણે જીપ મળતી નથી, અત્યારે જીપ શોધવાનો પ્રયત્ન કરે છે. એટલે બાપા જીપ શોધવાનો નથી કરો, કોગ્નિઝેબલ ઓફેન્સ છે તો પહેલા તમારે એફઆઈઆર રજીસ્ટર કરવી પડે, તમારે નથી કરવી. કેમ? અને પીઆઈ ચૌધરી કોણ? ડીવાયએસપી કોણ? એસપી રૂરલ કોણ? આટલી પોલીસને ખાખી વેશની અંદર સત્તા કોણે આપી? તમારી સત્તાનો ઉપયોગ તમારે ગુના રોકવા માટે કરવાનો છે, ગુનાને છાવરવા માટે નથી કરવાનો. અહીંયા તમે ગુનાને છાવરી રહ્યા છો. એટલે અમે હાઈકોર્ટની અંદર 2 હેતુથી ગયા. એક, એફઆઈઆર રજીસ્ટર કરાવો, મારી જીપ શોધો, અને બીજું
આ પોલીસો નિષ્ક્રિયતાના કારણે, રાજકીય અને સામાજિક પ્રેશરને કારણે પોતે એફઆઈઆર નથી નોંધતા, એટલે આ પ્રક્રિયામાં એ પોતે પણ આરોપી બની ગયા. એટલે એમની સામે પણ એફઆઈઆર કરો, ડિપાર્ટમેન્ટલ એક્શન કરો અને એમની સામે પગલા લો, તો જ દ્રષ્ટાંત બેસશે. એ દેવાયત આટલો જાણીતો વ્યક્તિ, બરોબર છે, પણ એમાં જો આવું થાય તો સામાન્ય માણસની આ ગુજરાતમાં પરિસ્થિતિ શું થતી હશે? અને પોલીસ ઇન્સ્પેક્ટરે એફઆઈઆર ના નોંધી, એસપી પાસે ગયા, આઈજી પાસે ગયા, અને છતાં પણ કશું નહીં થતું. બરોબર? એટલે હવે આ જરા વધારે પડતું થઈ રહ્યું છે. અને ઠેર ઠેર લોકો કહી રહ્યા છે કે સાહેબ આ પોલીસો એમ કે છે અરજી આપીને જાઓ, અમે જોઈ લઈશું. એવું ના ચાલે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ એવું કે છે કે કોઈ આ વ્યક્તિ આવીને ફરિયાદ કરીને એવું કે આ પ્રકારનો ગુનો થયો છે અને એ પ્રથમ દ્રષ્ટિએ કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો તમારે રજીસ્ટર કરવું જ પડે. એફઆઈઆર નહીં કરવાનું તમે નક્કી નથી કરી શકતા. આ તો નામદાર ગુજરાત હાઈકોર્ટ માં લોકો આ પ્રકારની પિટિશન લઈને જાય તો કોર્ટ એમ કે છે કે આ રેપ્રેઝન્ટેશન ટુ બી ડિસાઇડેડ, અથવા તો તમે કહો છો કે તમે નીચલી કોર્ટમાં જાઓ. જ્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ એવું કે છે કે ઇફ કોગ્નિઝેબલ ઓફેન્સ ઇઝ મેડ આઉટ ઇટ હેઝ ટુ બી રજિસ્ટર્ડ. ધેટ લો ઇઝ બાઇન્ડિંગ અપોન એવરીબોડી. તો શું બા બંધારણનું એટલે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનું એફઆઈઆર રજીસ્ટર કરવાનું જજમેન્ટ એ ચાંગોદરના પીઆઈ ને લાગુ નથી પડતું કારણ કે ભગવતસિંહજીનું ફેમિલી છે? હા, તો ભારતની બંધારણની કલમ 14 એવું કે છે કે ઇક્વાલિટી ઓફ લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. કાયદો સર્વને માટે સમાન છે અને કાયદાનું પ્રોટેક્શન સર્વને સમાન જ મળવું જોઈએ. તો શાને માટે દેવાયત અને તમે ભગવતસિંહજીની વચ્ચે ફરક કરો છો? શાને માટે તમે છાવરો છો? બંધારણની કલમ 14 તમને લાગુ નથી પડતી? તમે ભારત દેશમાં નથી? મારો એ જ સવાલ હતો કે બહુ જ બધા કેસ એવા છે અને બહુ જ બધી વાર આ કમ્પ્લેન, આ કોઈ પહેલી વાર બનેલી ઘટના નથી. દેવાયત ખબરની એફઆઈઆર નથી નોંધાઈ એટલે એને થોડો મુદ્દો બનાવવામાં આવ્યો. બાકી બહુ જ બધી ઘટનાઓ એવી છે જેમાં પોલીસ એફઆઈઆર લેતી જ નથી. આ કેમ થઈ રહ્યું છે? એનું કારણ છે કે ચૂંટાયેલી સરકાર, તેના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગૃહમંત્રી છે અને તેમના ડેપ્યુટી એ હર્ષભાઈ સંઘવી એ ગૃહ રાજ્યમંત્રી છે. આ બંને ભેગા મળીને કાયદો ને વ્યવસ્થા જાળવી શકતા નથી અને સાથે સાથે પોલીસ તંત્રને માર્ગદર્શન નથી આપી શકતા. એનો અર્થ એ કે ચૂંટાયેલી સરકારે ગુજરાત રાજ્યમાં કાયદો ને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે અને સતત પોલીસની એફઆઈઆર નહીં કરવાની પ્રક્રિયા હોવા છતાં પણ સતત ગુજરાતમાં દરેક જિલ્લામાં મોટાભાગના પોલીસ સ્ટેશનની અંદર આ સમસ્યા હોવા છતાં પણ ગુજરાતની ચૂંટાયેલી સરકાર પોલીસોની સામે પગલા નથી લેતી, નથી આ પરિસ્થિતિને સુધારવા માટે કોઈ મહેનત કરતી. એનો અર્થ એ કે કાયદો ને વ્યવસ્થા તમે પોલીસના હાથે સોંપી દો અને ચૂંટાયેલી સરકાર એની ઉપર કોઈ સુપરવિઝન, એડમિનિસ્ટ્રેશન કે કંટ્રોલ ન કરે અને બાબુઓ પણ નિષ્ફળ જાય તો પછી આ જ પ્રકારની પરિસ્થિતિ જાય. એક બાજુ તમે કથિત આરોપીઓને અમદાવાદના પોલીસ કમિશનર અને સુરત પોલીસ કમિશનર એવું કે છે કે આ આરોપીઓને પકડ્યા પહેલા ને પકડ્યા પછી, પકડ્યા પહેલા આરોપીઓ દાદાગીરી કરતા બતાવે ને પકડ્યા પછી દોરડેથી બાંધીને હાથકડી પહેરાઈને એમના ટાંટિયા બિચારા ચાલતા ના હોય એટલે સરઘસ કાઢવાના, મારવાના. અને પાછા ગૃહ રાજ્યમંત્રી એવું પાછું કે લાકડી ચલાવતા ના આવડતું તો પોલીસ જ ના કહેવાય. બરોબર છે? એવા ટાંટિયા કરી નાખવા કે નૃત્ય કરતા હોય, સરઘસ તો કાઢીશ જ. હા, તો પછી પોલીસને તમે આ સત્તા, તમે જે આ પ્રકારનું માર્ગદર્શન આપો છો તો પોલીસ પછી ફક્ત રીઢા આરોપીઓને તો છોડો, સામાન્ય નાગરિકોને પણ હવે હેરાન કરે છે. એટલે ગૃહ રાજ્યમંત્રી પોતે એક મંત્રી તરીકે સદંતરપણે નિષ્ફળ ગયા છે એવું મારું માનવું છે. અને આ પ્રકારે જાહેરમાં લોકોને સજા તમે કરો છો જે સદંતરપણે ગેરકાયદેસર, ગેરબંધારણીય છે. અને અંગ્રેજો જયારે આ દેશ પર શાસન કરતા હતા ત્યારે આ પ્રકારનું વર્તન હિન્દુસ્તાનીઓ સાથે, આપણી સાથે કરતા હતા. હવે ચૂંટાયેલી સરકારે પોતાના લોકો સાથે કરે છે અને છતાંય હવે સમાજ તો છોડો, પોલીસો કાયદાનો ભંગ સૌથી વધારે કરે છે. પાયલગોટીમાં પણ તમે જોઈ લીધું અને એવા અનેક પ્રસંગો છે. એટલે આપણે સૌએ ભેગા મળીને વિચારવાનું છે કે કાંઈક કશું ખોટું છે આ લોકશાહીમાં, ક્યાંક કશું ખોટું છે. આનંદભાઈ એક જ મિનિટ રોકીશ. તમારી સ્ક્રીન છે ને એમાં તમે અડધા જ દેખાવ છો, ખાલી થોડું સેન્ટર કરી દેશો? ના, તમારી હા ડન. થોડુંક હા બસ. માફ કરજો. હાજી હાજી. કોઈ વાત. બીજો સવાલ એ છે મારો કે આ મેટરમાં વધારે
સેન્ટરમાં હોય તો એ પૈસાની લેતી દેતી હતી અને એની પાછળનું કારણ શું છે એમ? કારણ કે પૈસા એવું કહે છે, એક બાજુ કહે છે લેતી દેતી નથી થઈ. બેન એક વસ્તુ છે કે આજે કોઈ ધર્માની લે કે ભગવતસિંહજીના ફેમિલીએ અમને પૈસા આપ્યા છે તો કાર્યક્રમ તો થયો હતો જ. દેવાયત પોતે ગેરહાજર હતો, બરાબર છે. બીજા બધા સંગીતકારોને દેવાયત તો લાવ્યો તો ખરો, કાર્યક્રમ 3 કલાક ચાલ્યો છે, એવું નથી કે નથી ચાલ્યું, બરાબર છે. હવે દેવાયત ગેરહાજર રહ્યો અને તમે કોઈ લેખિતમાં કરાર નતો કર્યો, મૌખિક કરાર હતો, તો તમારે દીવાની કોર્ટમાં જઈ અને પૈસા પાછા માંગવા પડે. ઓરલ કોન્ટ્રાક્ટના ભંગ બદલ ડેમેજીસને માટે તમારે જવું પડે, પણ આપ દીવાની પ્રકારના ગુનાને દાસ્તા તમે દાવા કર્યા વગર ભગવતસિંહજી અને તેમનું ફેમિલી છે એ કાયદો પોતાને હાથમાં લઈને કોર્ટને સજા કરવાની જગ્યાએ પોતે સજા કરે, તો આજે ભગવતસિંહજી કરે છે, કાલે બીજા કોઈ પોતાના હાથમાં કાયદો લઈને કોઈને સજા કરશે. એટલે બે નાગરિકોમાં એક નાગરિક પીડિત અને એક નાગરિકને તમારે આપણે સજા કરવાની. એવું ક્યાં સુધી ચાલશે? હા, આ તો બિહાર અને ઉત્તર પ્રદેશ જેવું થયું કે તમે શક્તિશાળી છો તો તમે તમારા પૈસાથી, તમારી શક્તિથી, તમારી રાજકીય ઇન્ફ્લુઅન્સથી અને તમારી પાસે લોકોની ફોજ છે એટલે તમે ગમે તેને સજા કરશો કારણ કે તમારી સાથે નથી અથવા તો તમારો વિરોધી છે. એવું ચાલે નહીં ને. ઓકે, છેલ્લો સવાલ છે, હાઈકોર્ટ થી શું અપેક્ષા, કેટલા મુદ્દાઓ લઈને જવાના? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એ બંધારણીય અધિકારોનું રક્ષણ કરનારી કોર્ટ છે ભારતના સંવિધાન પ્રમાણે, અને અમે કહીશું કે અમારી સંપત્તિ કોઈ કે ડ્યુ પ્રોસેસ ઓફ લો વગર લઈ લીધેલી છે એની સામે એફઆઈઆર કરવી પડે. રાઇટ ટુ લાઈફ અને નોબડી કેન બી ડિપ્રાઇવ્ડ ઓફ રાઇટ ટુ લાઈફ એન્ડ હિઝ પ્રોપર્ટી વિધાઉટ ફોલોઈંગ ડ્યુ પ્રોસેસ ઓફ લો. તો મારા બંધારણીય અધિકારો જે છે એનો ભંગ થાય એવું કેવી રીતે ચાલે? અને નામદાર કોર્ટ પાસેથી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ કે આ પ્રકારના કેસમાં એક દ્રષ્ટાંત સાબિત કરે, પોલીસની સામે પણ પગલા લે અને આરોપીઓની સામે એફઆઈઆર કરવાનું અને એમની સામે કાયદાની મર્યાદા માનીને પગલા લેવાનું. અને મારી જીત સરકાર પોલીસને શોધવી તો પડે ને. અત્યારે તો એ ચોરીનો માલ છે, લૂંટનો માલ છે, ક્યાં છે ભાઈ? શોધવો તો પડે તમારે. હા, 4 પૈડા વાળી 20 લાખની 22 લાખની સ્કોર્પિયો જીપ છે તે અચાનક ગુમ થઈ જાય તો એવું ચાલે? અને આ તો સામા આપણે દેવાયત જેવો મોટો 10 લાખ લોકો જેને ફોલો કરે છે એવો મોટો સાહિત્યકાર અને સંગીતકાર અને ગાયક છે, એની સાથે તમે આવું કરતા હશો તો સામાન્ય લોકો સાથે તમે શું કરો? શાને માટે તમે કરો? આવું ના ચાલે ને. આ પોલીસને પ્રોત્સાહન કોણ આપે છે? શાને માટે? અને 2-3 દિવસથી પોલીસ પગલા નથી રહી રહી, એની સામે અવાજ ઉઠાવવામાં આવે છે છતાં પણ પોલીસ સ્ટબન છે. કેમ? આટલી બધી શક્તિ પોલીસની પાસે ગુનો કરવાની ક્યાંથી આવી? રોજ નવા એક ખુલાસા કેસમાં રોજ નવું એક પત્તું ખુલે છે. જ્યારથી દેવાયત ખબર મોરેની જે લડાઈ હતી ત્યારથી ખૂબ ચર્ચા છે. વધુ એક લડાઈ પહોંચ્યા છે, હાઈકોર્ટ થાય છે, આગળ કેસમાં શું થાય છે એ જોવાનું રહ્યું. ધન્યવાદ.